પાકિસ્તાનથી ભારત આવેલી 3 કરોડની ખજૂર જપ્ત થઈ છે। યુએઈ થઈને ભારત મોકલ્યો હતો ખજૂરનો જથ્થો। પાકિસ્તાનથી માલસામાન ભારતમાં લાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈએ 13 કન્ટેનર પકડ્યા છે। 364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે। કાગળ પર યુએઈનો સામાન દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં પાકિસ્તાનથી આવ્યાનું ખુલ્યું છે। ડીઆરઆઈના જણાવ્યા અનુસાર પહેલા આ સામાન પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો, આ પછી તેને દુબઈના અન્ય કન્ટેનરમાં ખસેડવામાં આવ્યો અને પછી તેને ભારત મોકલવામાં આવ્યો। ડીઆરઆઈએ કસ્ટમ્સ એક્ટ હેઠળ સમગ્ર 364 મેટ્રિક ટન સામાન જપ્ત કર્યો છે। બજારમાંથી ઘી ખરીદતા સુરતીઓ સાવધાન। ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યું છે નકલી ઘી। વેર રોડ વિસ્તારની ડેરી પર પોલીસના દરોડા। નકલી ઘીના 4 ડબ્બા કબજે કર્યા છે। અઠવાડિયે 3 થી 4 ડબ્બાનું કરતા હતા વેચાણ। ડેરીમાં બનતું હતું નકલી ઘી। અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે। ઓગસ્ટથી ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાને કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે। તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્યતેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે। 28મી ફેબ્રુઆરી એ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી। ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા। મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય। ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય। કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય। અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય, પ્લાસ્ટિક છે, એમાં બહુ ભાવ વધ્યા છે। સામાન્ય વેપારી જે હોય એને, જે પબ્લિક, મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા। તહેવારની સિઝનની અંદર જે ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે।